સાટોદમાં બ્રહ્મભટ્ટ બારોટ સમાજનું 5મું સ્નેહમિલન, શિક્ષણ, સંસ્કાર અને સંગઠનની ગૌરવભરી ઝલક. ડભોઈ તાલુકાના સાટોદ ગામે સરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ, સાટોદ દ્વારા બ્રહ્મભટ્ટ બારોટ સમાજનું 5મું ભવ્ય સ્નેહમિલન તથા તેજસ્વી તારલા વિદ્યાર્થી સન્માન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મોટી સંખ્યામાં સમાજબંધુઓની ઉપસ્થિતિથી કાર્યક્રમમાં એકતા અને ગૌરવની ભાવના છલકાઈ હતી. કાર્યક્રમ સમાજના પ્રમુખ ડો. બી. જે. બ્રહ્મભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેજસ્વી વિદ્યાર્થીઓને મંચ પર સન્માનિત કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે પાયામાં શિક્ષણની જ્યોત હશે તો સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. કાર્યક્રમ દરમિયાન પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને એવોર્ડ આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. બ્રહ્મભટ્ટ બારોટ સમાજની ગૌરવશાળી પરંપરાને વેગ આપવા અને સમાજને વધુ મજબૂત તથા સંગઠિત બનાવવાના હેતુથી યોજાયેલા આ સમારોહમાં સમાજની નારી શક્તિ, સેવા માટે જીવન સમર્પિત કરનાર વડીલો તથા વિવિધ ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. તેજસ્વી તારલાઓને સન્માન મળ્યું, છલકાયો પ્રેમ અપાર એવો ભાવ સમગ્ર કાર્યક્રમમાં દેખાઈ રહ્યો હતો. મહેમાન તરીકે ઉપસ્થિત ડો. જીગર ઇનામદારે પોતાના પ્રેરક સંબોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજની મુખ્યધારા સાથે આગળ વધવું હોય તો શિક્ષણ સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે યુવાનોને સાયબર ફ્રોડ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સમજ આપી હતી. આ પ્રસંગે ડોક્ટર અશોકભાઈ બ્રહ્મભટ્ટ, ડોક્ટર જીગર ઇનામદાર, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત સમાજના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. સમાજના સંગઠનમાં જોડાઈ તન, મન અને ધનથી સહકાર આપી સમાજને વધુ મજબૂત બનાવવા હાકલ કરવામાં આવી હતી. સાથે જ પર્યાવરણનું જતન કરવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે ખાસ સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સફળ આયોજન સંસ્થાના પ્રમુખ સતીશ બ્રહ્મભટ્ટ, મંત્રી રજનીકાંત બ્રહ્મભટ્ટ, હિતેન્દ્ર બ્રહ્મભટ્ટ, મનીષ બારોટ, પંકજ બારોટ સહિત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન સાથે સમારોહનું ગૌરવપૂર્વક સમાપન થયું હતું. સરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ સાટોદ દ્વારા 5મું સ્નેહમિલન કાર્યક્રમ તથા તેજસ્વી તારલાઓના સન્માન સમારંભનો કાર્યક્રમ આજ સાટોદ મુકામે યોજાઈ ગયો. સાટોદ બ્રહ્મભટ્ટ સમાજના યુવાનો શિક્ષણ અને તમામ ક્ષેત્રે આગળ વધે એ અમારા ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે. ટ્રસ્ટના અન્ય મુદ્દાઓમાં કે ટ્રસ્ટ શૈક્ષણિક સહાય, આરોગ્ય સહાયમાં પણ સાટોદના બ્રહ્મભટ્ટ સમાજના કોઈપણ વ્યક્તિ અથવા વિદ્યાર્થી આગળ વધે એ અમારા ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે. અને સાટોદના તમામ બ્રહ્મભટ્ટ સમાજ એક સાથે હાજર રહી અને આ કાર્યક્રમને ખૂબ સરસ દીપાવ્યો એ બદલ સાટોદના ગ્રામ્યજનોનો ખૂબ ખૂબ આભાર. આ પ્રસંગે સમાજના અગ્રગણ્ય ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ આભાર. સરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ આભાર માને છે. અસ્તુ.